હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. આંકડાશાસ્ત્ર ભાગ 1 નું ચેપ્ટર પહેલું એટલે કે સૂચકાંક. અગાઉ આપણે એના 5 વિડીયો બનાવેલા છે. જેણે પણ પહેલા 5 વિડીયો જોયેલા નથી એ પ્લેલિસ્ટ પર જઈ અને પહેલા 5 વિડીયો જોવે, ત્યારબાદ આજનો વિડીયો કન્ટિન્યુ કરે. આજના વિડીયોમાં ભારિત સરેરાશની રીત સમજાવવાની છું કે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે એ વસ્તુ હું તમને કહીશ અને એના સૂત્રની સમજ આપીશ કે એવું સૂત્ર બનેલું શા માટે છે, જેથી કરી સૂત્ર તમે સરળતાથી યાદ રાખી શકો અને સૂત્ર પરથી દાખલા પણ તમે સહેલાઈપૂર્વક ગણી શકો. તો ધ્યાન આપી દઈએ, ભારિત સરેરાશની રીત એટલે શું. અહીંયા મેં તમને એક ઉદાહરણ આપેલું છે જ્યાં 3 પ્રકારની વસ્તુ મેં લખેલી છે. સૌથી પહેલું છે ખોરાક, બીજું છે મનોરંજન, ત્રીજું છે આરોગ્ય. આની મહત્વતાના આધારે જો હું તમને એમ કહું કે એને લાઈનમાં ગોઠવો, એટલે કે જે સૌથી વધારે મહત્વવાળી વસ્તુ છે એ પહેલા નંબરે, બીજા મહત્વ ધરાવતી વસ્તુ છે એને બીજા નંબરે, અને જે સૌથી ઓછું, આ 3 પૈકી જે સૌથી ઓછું મહત્વ ધરાવતી વસ્તુ છે એને ત્રીજા નંબરે ગોઠવો. અને એ જ મુજબના એના સૂચકાંક હોવા જોઈએ. જો તો જરાક એક વખત આ 3 માંથી સૌથી વધારે મહત્વની વસ્તુ કઈ છે વિચારો. બરાબર છે, તમારા મગજમાં જે વસ્તુ આવેલી છે એ સાચી છે. 3 માંથી સૌથી વધારે મહત્વની વસ્તુ ખોરાક છે. તો ખરેખર જો જોવા જઈએ તો આ 3 માંથી ખોરાકનો સૂચકાંક સૌથી વધારે હોવો જોઈએ, પણ અહીંયા જુઓ તમે, ખોરાકનો સૂચકાંક સૌથી ઓછો છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે આરોગ્ય. તો આરોગ્યનો સૂચકાંક ખોરાક પછીના નંબર પર હોવો જોઈએ, પણ એવું નથી. 120, 130, 150 આ 3 પૈકી જે સૌથી ઓછું મહત્વ ધરાવતી વસ્તુ છે એટલે કે મનોરંજન, એનો સૂચકાંક સૌથી વધારે છે. તો આવા સમયે વસ્તુને એના ભારના આધારે મહત્વ આપવામાં આવે છે, જેથી કરી જે સૌથી વધારે મહત્વ ધરાવતી વસ્તુ છે એનો સૂચકાંક સૌથી વધારે થાય. તો આ રીતની કોન્સેપ્ટ છે, આ રીતની સમજ છે. ભાર આપવાનો છે કઈ રીતે સમજો. જે વસ્તુ સૌથી વધારે મહત્વ ધરાવે છે અને સૌથી વધુ ભાર આપવાનો છે, ત્યારબાદ ક્રમશઃ ઘટતા ક્રમમાં ભાર આપતો જવાનો છે. અહીંયા હું તમને આપું છું ભાર. ભારને આપણે સંજ્ઞામાં કહેશું W. 3 વસ્તુ છે એટલે 1, 2, 3 એ જ પ્રમાણે ભાર આપશું, પણ જે વસ્તુ સૌથી વધારે મહત્વ ધરાવે છે અને સૌથી વધારે ભાર આપવો પડશે. આ 3 માંથી ખોરાક સૌથી વધારે મહત્વ ધરાવે છે, માટે ખોરાકને સૌથી વધારે ભાર આપશું, એટલે કે 3. ત્યારબાદ બીજા નંબરે જો કોઈ મહત્વ ધરાવતું હોય તો એ છે આરોગ્ય. તો આરોગ્યને આપશું નંબર 2. 2 ભાર આપશું. અને ત્યારબાદ આ 3 માંથી જો સૌથી ઓછું મહત્વ ધરાવતી વસ્તુ હોય તો એ છે મનોરંજન, માટે મનોરંજનને ભાર આપશું 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો. સૌથી વધારે મહત્વ ધરાવે છે અને 1 નંબર દેવાનો નથી. જે સૌથી વધારે મહત્વ ધરાવે છે અને સૌથી મોટો નંબર આપવાનો છે, એટલે કે 3 માંથી અથવા 4 વસ્તુમાંથી અથવા 5 વસ્તુમાંથી જેટલી પણ વસ્તુ લીધેલી હોય એમાંથી જે સૌથી વધારે રકમ હોય એને જે સૌથી વધારે મહત્વ ધરાવે છે એ વસ્તુમાં લખવાની થશે. ખોરાક સૌથી વધારે મહત્વ ધરાવે છે તો એને 1 ભાર ન આપતા 3 ભાર આપેલો છે. તો આ આપણે એને ભાર આપ્યો. જ્યારે સૂચકાંકને આપણે ભાર આપશું એવા સમયે એક વધારાનું કોલમ આપણને મળશે. એ કોલમ થશે IW નું. I એટલે સૂચકાંક અને એને W જેટલો ભાર આપેલો છે, માટે IW, I ને એના ભાર સાથે ગુણવાનો છે. હવે જો તો જરાક, આનો I છે 120, સૂચકાંક છે 120, એને આપેલો ભાર છે 3, એટલે એને આપેલું મહત્વ છે 3. તો 120 ગુણ્યા 3 કરો, જો તો કેટલા આવે છે? જવાબ તમારો આવશે 360. તો વસ્તુને તેના મહત્વના આધારે આપેલો સૂચકાંક ખોરાક માટે બનશે 360. ત્યારબાદ જોઈએ મનોરંજનમાં. મનોરંજનમાં I 150 અને એના સૂચકાંકને આપેલો ભાર છે 1. 150 ગુણ્યા 1 કરો તો જવાબ આવશે 150. મહત્વના આધારે આને આપેલો સૂચકાંક છે 150. ત્યારબાદ આરોગ્ય. આરોગ્યનો સૂચકાંક છે 130. એને આપેલો ભાર અથવા એને આપેલું મહત્વ છે 2, કારણ કે બીજા નંબર પર હતો. ગુણાકાર કરીએ 130 ગુણ્યા 2, જવાબ આવશે 260. તો હવે તમે જોઈ શકો છો કે 3 ખરેખર જે ક્રમમાં હોવા જોઈએ એ જ ક્રમમાં એને સૂચકાંક મળેલો છે. 3 માંથી સૌથી વધારે મહત્વ ખોરાકનું છે. ચેક કરો, અહીંયા ખોરાકને સૌથી વધારે ભાર અથવા સૌથી વધારે મહત્વ આપી અને એનો સૂચકાંક સૌથી પહેલા નંબરે લીધેલો છે ખોરાક.
360. 3 પૈકી સૌથી વધારે સૂચકાંક ખોરાકનો થઈ ગયેલો છે. બીજા નંબરે આવવું જોઈએ આરોગ્ય. જો તો ચેક કરો તો જરાક. આરોગ્યનો સૂચકાંક હવે થઈ ગયેલો છે 260, મતલબ એ બીજા નંબરે આવી ગયું. સૌથી છેલ્લા નંબરે, ત્રીજા નંબરે આવવું જોઈએ મનોરંજન. જો તો ખરેખર મનોરંજન ત્રીજા ક્રમે છે? જવાબ છે હા, અહીંયા 150. મનોરંજન ત્રીજા ક્રમે છે. તો વસ્તુ તેની મહત્વના આધારે દર્શાવવામાં આવે એટલા માટે ભારિત સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે. સૂચકાંક જે શોધેલો હોય એને એના મહત્વના આધારે ભાર આપવામાં આવે છે, ત્યારબાદ IW શોધવામાં આવે છે. હવે થોડા આગળ વધીએ આના સૂત્ર તરફ. ભારિત સરેરાશની આધારે જ્યારે તમને સૂચકાંક શોધવાનું કહે છે એવા સમયે તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો એ સૂત્રની સમજ આપું છું. અત્યારે મેં તમને સમજૂતી આપી ભારિત સરેરાશ એટલે શું અને ભારિત સરેરાશ શા માટે શોધવામાં આવે છે એની માહિતી મેં તમને આ લેક્ચરમાં આપેલી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ભારિત સરેરાશનું સૂત્ર શું.